તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ અલગ રીતે મસાલા સાથે બટેકા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ, અરે વાહ, એકદમ મસ્ત એવા બન્યા છે ને. અને જો સાથે ખજૂર આંબલીની ચટણી મળી છે તો જોઈએ બીજું શું. તો ગુજરાતીઓના ફેવરેટના એકદમ પ્રખ્યાત બટેકા વડા બનાવવાનું શરૂ કરી દઈએ. તો બટેકા વડા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 3 નંગ મોટા બાફેલા બટેકા લીધેલા છે. આ જે આપણે બટેકાવડામાં કોઈ પણ મેજરમેન્ટની જરૂર નહીં પડે. તો ઘણીવાર એવું થતું હશે કે બટેકાવડા તો બને છે પણ લગ્ન પ્રસંગમાં બને ને તેવા બનતા નથી. તો તેવા બટેકાવડા બનાવવા માટે સૌથી પહેલાં તો બટેકા લીધેલા છે. ત્યારબાદ મેં અહીંયા વરિયાળી લીધેલી છે. ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે સૂકા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જો વડા ખાટા મીઠા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે. તો તેના માટે અડધી ચમચી જેટલો આપણે ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, તે પણ એડ કરવાનું છે. અને ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું. તો બટેકા વડા ઘણીવાર તમે બનાવતા હશો તો ઘણીવાર એવું થતું હશે કે મસાલો તમારો ચીકણો બની જાય છે અને વડા સારા બનતા નથી. તો તેના માટે આપણે જ્યારે બટેકા બાફીએ ને ત્યારે બટેકા બફાઈ જાય ને ત્યારબાદ આપણે સીધા જ કુકરમાંથી બહાર કાઢી લેવાના છે. તો બટેકાનો મસાલો તમારો ચીકણો નહીં થાય. જો આવી નાની નાની ટિપ્સ તમે ફોલો કરશો ને તો તમારે પણ લગ્ન પ્રસંગમાં બને ને તેવા જ એકદમ સુપર ટેસ્ટી વડા તમારા બનીને તૈયાર થશે. અને બટેટાને આપણે એકદમ વધારે નથી બાફવાના. જો વધારે બફાઈ જશે ને તો પણ બટેકા વડા તમારા ચીકણા થશે. તો હંમેશા જો બટેકા વડા બનાવો ત્યારે મસાલો બનાવવાની જ ખૂબી છે. જો મસાલો એકદમ સુપર ટેસ્ટી હશે ને તો તમારા જે બટેકા વડાના ભજી હશે ને એ તમારા સુપર ટેસ્ટી જ બનવાના. તો આ રીતના સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું જે લગ્ન પ્રસંગમાં બધા જ લગ્ન પ્રસંગમાં ઉપયોગ કરવામાં જ આવે છે વડામાં. તેનાથી લીધે જ બટેકા વડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેનો જે બટેકાનો મસાલો છે ને એકદમ સરસ એવો ડ્રાય લાગે છે. તો આપણે એ પણ એડ કરીશું, પણ સૌથી પહેલાં તો સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. જો બિલકુલ આપણો મસાલો અત્યારે ચીકણો નથી. જો આ રીતનો મસાલો હશે ને તો જ તમારા બટેકાવાળા સરસ એવા તૈયાર થશે. તો ત્યારબાદ હું તમને જે સિક્રેટ સામગ્રી કહી રહી હતી ને એ છે ચવાણું. તો મેં મિક્સ ચવાણું લીધેલું છે જે રેગ્યુલર બધી દુકાનમાં આપણે મળી જશે. તે આપણે ચવાણુંને આ રીતનું અધકચરું લેવાનું છે. એકદમ વધારે ક્રશ નથી કરવાનું. જો વધારે ક્રશ કરશો ને તો તેમાંથી તેલ છૂટું પડશે તો પણ તમારો મસાલો સારો નહીં બને. તો આ રીતનો આપણે અધકચરો જ પીસવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો એકદમ ચટપટો અને એકદમ મસાલેદાર બટેકાવડાનો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોતાં જ તમને અંદાજ આવી જશે કે એકદમ મસ્ત એવો મસાલો બન્યો છે. અને જુઓ એકદમ મસ્ત એવો જો આ રીતનો તમે જે વડું તૈયાર કરશો ને તો પણ સરસ એવું વડું તમારું તૈયાર થશે. અને બિલકુલ જે બટેકાનું જે આપણે સ્ટફિંગ હતું ને એ આપણું ચીકણું બિલકુલ નથી બન્યું. એકદમ મસ્ત એવું સ્ટફિંગ તૈયાર થયું છે. તો એકવાર ચોક્કસથી આ રીતના તમે મસાલો બનાવજો અને ફેમિલીમાં તમે આ રેસીપી શેર કરજો જેથી બધા જ લગ્ન પ્રસંગમાં બને ને તેવા જ બટેકાવડા ઘરે બનાવીને એન્જોય કરી શકે. તો ચાલો ત્યારબાદ આપણે થોડા પાર્ટ લઈને આપણે વડા તૈયાર કરીશું. તો હંમેશા લગ્ન પ્રસંગમાં બટેકાવડાની સાઈઝ થોડીક મોટી રાખવામાં આવે છે. તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને ને તેવા જ બટેકાવડા બનાવીએ છીએ. તો આજે આપણે પણ બટેકાવડાની સાઈઝ થોડીક આ રીતની મોટી રાખીશું. તો રેગ્યુલર આપણે ઘરમાં નાની સાઈઝના જ બટેકાવડા બનાવતા હોય છે, પણ આજે આપણે આ રીતના મોટી સાઈઝના વડા બનાવીશું. તો તમને જોતાં જ અંદાજ આવી જશે કે સ્ટફિંગ જે આપણું બન્યું છે ને એ એકદમ મસ્ત ક્લિયર બન્યું છે. બિલકુલ હાથમાં ચોટતું નથી. જો આ રીતનું સ્ટફિંગ આપણું તૈયાર છે. તો આજે મેં તમને જે આ ટિપ્સ બતાવી છે ને બટેકાવડાની કે કેવી રીતે લગ્ન પ્રસંગમાં બટેકાવડા બને એ બધી જ ટિપ્સ મેં કંદોઈ પાસેથી જ શીખેલી છે અને હું તમારી સાથે શેર કરું છું.
તો સેમ પ્રોસેસથી આપણે બધા જ વડાને તૈયાર કરવાના છે। તો આ રીતના વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો વડાને હવે આપણે સાઈડ પર રાખી દઈશું અને ત્યારબાદ આપણે વડા માટે ઉપરનું બેટર તૈયાર કરીશું સ્ટફ કરવા માટે। તો બેટર બનાવવા માટે સૌથી પહેલાં તો મેં એક બાઉલ લીધેલું છે। તો બાઉલમાં આપણે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ચણાના લોટને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો મીઠું આપણે ચણાનો લોટ એડ કર્યો છે ને એટલા પૂરતું જ કરવાનું છે। ઓલરેડી આપણે જે બટેકાવાળાનો જે મસાલો બનાવ્યો છે તેમાં તો આપણે ઓલરેડી મીઠું એડ કરેલું જ છે। ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂનથી પણ ઓછા બેકિંગ સોડા એડ કરીશું, જે આપણે ખાવાના સોડા કહીએ છીએ। ત્યારબાદ તેને એક્ટિવેટ કરવા માટે આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને તૈયાર કરીશું। તો બેટર આપણે એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે, એક પણ જાતનો લમ્સ ના હોવો જોઈએ। તો આ રીતના મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને જ બેટરને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે। જો બટેકાવાળાનું બેટર એકદમ સ્મૂથ હશે ને તો વડાનું ઉપરનું જે સ્ટફિંગ છે ને એ એકદમ સરસ ક્લિયર થશે, જેથી જેમ બને ને તેમ આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતના બેટરને તૈયાર કરવાનું છે। તો આ રીતનું એકદમ લમ્સ ફ્રી એકદમ સ્મૂથ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતનું બેટર આપણું હોવું જોઈએ, ના વધારે પાતળું અને ના વધારે ઘાટું। જો આ રીતનું બેટર હશે ને તો સરસ એવા વડા તમારા બનીને તૈયાર થશે। જો પાતળું બેટર હશે ને તો ઉપરનું ટોપિંગ છે ને એ સારું નહીં આવે, એટલા માટે જો આ રીતનું જ બેટર આપણે રાખવાનું છે। જો ઇઝીલી એકદમ સરસ ચમચામાંથી પડી જાય છે તેવું બેટર આપણું હોવું જોઈએ। તો ચાલો સાઈડમાં મેં તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે। તો ચેક કરીએ તો તેલ પણ આપણું સરસ એવું આવી ગયું છે। તમે જુઓ, જેવું આપણે બેટર એડ કરીએ તેવું ડાયરેક્ટ જ ઉપર આવી ગયું છે। તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે, એકદમ વધારે તેલ ગરમ નથી કરવાનું। જો એકદમ વધારે તેલ ગરમ હશે ને તો વડા છે ને તમારા એકદમ ઉપરથી સીધા જ બ્રાઉન કલરના થઈ જશે। તો ત્યારબાદ આપણે આ રીતના બેટરમાં આ રીતના આપણે વડાને બેટરમાં કોટ કરવાનો છે, બધી જ સાઈડથી સરસ એવો આપણે કોટ કરી દઈશું અને આ રીતના આપણે એક પછી એક વડાને આપણે આ રીતના તેલમાં એડ કરીશું। તો આ રીતના મેં અહીંયા વડાને એડ કરી દીધેલા છે અને એકદમ હળવા હાથે આ રીતના વડાને આપણે પલટાવી લઈશું। ડાયરેક્ટ જ વડાને આપણે પલટાવવાના નથી, એક સાઈડથી સરસ એવા વડા આપણા ફ્રાય થઈ જાય ને ત્યારબાદ જ પલટાવીશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવા આપણા એકદમ મસ્ત લગ્ન પ્રસંગમાં બને ને તેવા વડા આપણા બનીને તૈયાર થયા છે। તો સરસ એવા વડા આપણા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે વડાને બહાર કાઢી લઈશું। તો મેં આ રીતના ટીશ્યુ લીધેલું છે, જેથી વધારાનું તેલ હશે ને એ બધું જ નીકળી જશે। અને સેમ પ્રોસેસથી બાકી રહેલા બીજા વડાને પણ આપણે ફ્રાય કરી લઈશું। તો લગ્ન પ્રસંગમાં મળે તેવા બટેકા વડા આપણા બનાવીને તૈયાર થઈ ગયા છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આજની મારી બટેકા વડાની રેસીપી ગમે તો લાઈક કરી ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા, સાથે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। તો તમને આજની મારી આ બટેકા વડાની રેસીપી કેવી લાગી એ પણ મને ચોક્કસ જણાવજો। તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ અલગ રીતે મસાલા સાથે બટેકા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। જુઓ, અરે વાહ,
એકદમ મસ્ત એવા બન્યા છે ને. અને જો સાથે ખજૂર આંબલીની ચટણી મળી છે તો જોઈએ બીજું શું. તો ગુજરાતીઓના ફેવરિટ બટેકા વડા આપણા તૈયાર થઈ ગયા છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.